કોઈ જગ્યાએ તમને એવી મિટિંગ જોવા મળી કે આ જગ્યાએ આની ભાજપની મિટિંગ હતી ના હતી, ક્યાંક ક્યાંક તમને કદાચ જોવા મળી છે. પણ અત્યારે જે એમનું જે કાર્ય કરી રહ્યું છે એ તંત્ર કરી રહ્યું છે, પોલીસ કરી રહી છે, વહીવટી તંત્ર કરી રહ્યું છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ડેમેજ થાય. ભારતીય જનતા પાર્ટીમાં હવે કઈ રહ્યું નહીં. સિદ્ધપુરમાં સફાયો થઈ ગયો, અહીંયા પાટણમાં પણ સફાયો થઈ ગયો. પાટણમાં આખા જિલ્લામાં હવે નાની મોટી થોડી સમસ્યાઓ રહી છે, પણ આવવાવાળા સમયમાં એ પણ હવે નિકાલ થઈ જશે સાહેબ. એમની જે રાજનીતિ રહી છે, એકબીજાને તોડવી, એકબીજાને ખરીદ ફરોખની જે રાજનીતિ રહી છે એ રાજનીતિ લાંબો સમય ચાલે નહીં સાહેબ. એમની જોડે કાર્યકરો નથી, એમની જોડે કોઈ એવું સંઘર્ષ નથી. તમે જો આ બધા ચૂંટણી લડ્યા, તાલુકાની લડ્યા, જિલ્લાની લડ્યા, તમે જો ભાજપની ગાડી ફાળી, કોઈ જગ્યાએ તમને એવી મિટિંગ જોવા મળી કે આ જગ્યાએ આની ભાજપની મિટિંગ હતી ના હતી, ક્યાંક ક્યાંક તમને કદાચ જોવા મળી છે. પણ અત્યારે જે એમનું જે કાર્ય કરી રહ્યું છે એ તંત્ર કરી રહ્યું છે, પોલીસ કરી રહી છે, વહીવટી તંત્ર કરી રહ્યું છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ડેમેજ થાય. અને યુદ્ધનું મેદાન તો આપણને પાડે છે કોણ? આપણને હરાવે છે કોણ? આપણને ડિસ્ટર્બ કોણ કરે છે? મહાભારતનું જયારે યુદ્ધ પરિપૂર્ણ થયું ને ત્યારે કૃષ્ણ ફેરો મારવા નીકળ્યા કે આ યુદ્ધની અંદર મારી જે સેના હતી, સેના તો કૃષ્ણની હતી ને, કૃષ્ણની સેનાની અંદર કેટલા મરી ગયા છે, કેટલા જીવે છે, કેટલાક શું થયું, હાલચાલ પૂછવા માટે નીકળ્યા. અને હાલચાલ પૂછવા માટે જયારે નીકળ્યા ત્યારે આખો મેદાન ચક્કાજામ જે લાશોથી પડ્યું હતું, ત્યારે કૃષ્ણએ ઓટો માર્યો અને જોયું ભાઈ કે આમાં બધા કોઈ જીવતા નહીં, પણ ઓટો મારીને વળતા એક પંજાબી ડોહો ટાહકા કરતો હતો, એટલે કૃષ્ણએ કીધું કે ભાઈ તમે કોણ? કે ભાઈ હું તમારી રાહ જોઈ રહ્યો છું. કે કેમ? કે હું તમારી રાહ એટલા માટે જોઈ રહ્યો છું કે આ તમે સેનાની ખબર લેવા આવો, અને ખબર લેવા પછી તમે મારા અંતરાત્મા તો પૂછો. એટલે કૃષ્ણએ પૂછ્યું છો કોણ તમે? કે તમે મને વરદાન આપો, કે મને આશીર્વાદ આપો, કે એવા આશીર્વાદ આપો જેથી મારા તમારા આશીર્વાદ સફળ થાય. એટલે એને કીધું કોણ છો, તમારી ઓળખાણ આપો. એટલે કૃષ્ણએ પેલો ડોહો હું કરતો હતો એ કીધું હું શકુની છું, શકુની. એટલે શકુની નો પડ્યું કે તું ચમ હજી જીવે છે? કે હું તમારી રાહ જોઈ રહ્યો હતો કે તમે વહેલા મોડા હોય સેનાની ખબર લેવા આવશો, તો કે મને વરદાન આલો. કે જેવું વરદાન? કે આખા ભારતનું કોઈ ગામડું એવું ના હોય કોઈ ગામમાં શકુની ના હોય. આ શકુની આપણે દાડા દીધા છો હો. એટલે આપણે ફરી શકુનીનો સંગ કરવાનો નહીં. આપણે જે થોડા થોડા મતે જે હાર્યા છે ને એ શકુનીના કારણે હાર્યા. એટલે આપણે આ ફરી યુદ્ધના મેદાનમાં જવાનું છે, તાકાતથી જવાનું છે. આજથી બધાને વિનંતી કરું છું કે 2027ની ચૂંટણીની તૈયારી કરો.